મોરબીના જેતપરમાં વીજપોલના વળતરના મુદ્દે હવે ખેડૂતોનું આંદોલન વધુ તેજ બન્યું છે। સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે। કુંભારિયા અને ખાનપર સહિત વિવિધ ગામોના ખેડૂતો પણ આંદોલનના પાર્ટ 3 ને સમર્થન આપવા માટે જોડાયા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના હક, ન્યાય અને યોગ્ય વળતર માટે લડી રહ્યા છે। વીજપોલના વળતર અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિરોધ નોંધાવી ખેડૂતો દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું અને પરિપત્રને નામંજૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે। મોરબીના જેતપરનું જે ખેડૂત આંદોલન છે એનો પાર્ટ 3 શરૂ થઈ ગયો છે। ધીમે ધીમે ઉગ્ર આંદોલન બનતું જોવા મળી રહ્યું છે। અન્ય શહેર અને ગામના પણ ખેડૂતો જોડાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ પરમાર। જગદીશ, આંદોલન જે છે તે વધુ ઉગ્ર બને એવી એંધાણ છે, કારણ કે અન્ય શહેરના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે। હાલ શું સ્થિતિ છે? એના જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 1.5 માસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે। આ અમરનાથ ઉપવાસ બાદ હવે પાર્ટ 3 ની શરૂઆત થઈ છે અને આ પાર્ટ 3 માં સત્યાગ્રહ છાવણી ખાતે મોરબી જિલ્લા હોય કે ગુજરાત પરના ખેડૂતો ત્યાં સમર્થન આપવા પહોંચી રહ્યા છે અને સાથે પ્રતિક ઉપવાસ પર બેસી રહ્યા છે। આજે વાત કરીએ તો માળિયા તાલુકાના કુંભારિયા અને ખાનપરના ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસશે। ગતકાલની વાત કરીએ તો ગતકાલે પણ 35 થી વધુ મહિલા અને પુરુષો ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા। એટલે જે પ્રકારે ખેડૂતોના હક, ન્યાય અને અધિકારની લડાઈ ચાલી રહી છે, આ સત્યાગ્રહ છાવણીમાં જિલ્લાભરના અને ગુજરાતભરના ખેડૂતો પહોંચી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ સ્વરૂપે સમર્થન આપી રહ્યા છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આભાર।